બાપુ બાપુ તમારા જુનાણાનો અને આપનો જે ઉત્સાહ છે, ખાસ આપ બધાને હું વિનંતી કરીશ કે આજ ગૌરવનો આપણો દિવસ છે. આપણે પોણી સદી પૂરી કરી ભારત આઝાદને, અને એમાંય આપણે અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે જુનાણી ગરવા ગિરનારની ગોદમાં પોલીસ પરિવાર દ્વારા મને, હું હમણાં કહેતો હતો મીડિયાવાળા મિત્રોને બધાને કે આ જે કરી બતાવ્યું આ નાની વસ્તુ નથી. બધા પોલીસ પરિવાર, દીકરીઓ દીકરાઓએ, યુવાનોએ બધું કર્યું છે. અહીંથી આખી મસાલ પીટીથી લઈને બધું જે પ્રોગ્રામ આપણે જોયો. આ બીજા ડ્રગ્સ, બીજા નશા વયા જાય ને આ નશા લાગી જાય ને તો ચીન ને પાકિસ્તાન તો પૂંછડા ભીડવા માંડ્યો આપણા યુવા. અને આપણે હવે રામ રાજ્યની વાતો કરીએ જ છીએ, પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ રાજ્ય એટલે કોઈ જ્ઞાતિ જાતિ એક નહીં, પણ મારા જુનાણા શહેરમાં, મારા ગુજરાતમાં, મારા આજુબાજુમાં, મારી શેરીઓમાં, મારા રોડ ઉપર, મારા ચોકમાં કોઈ દીકરી દીકરો યુવાન ઉભો હોય અને એને ખબર પડે કે ફલાણી જગ્યાએ ખોટા વ્યસન થઈ રહ્યા છે કે ન કરવાનું થઈ રહ્યું છે, સીધો સાહેબ પાસે જઈને દીકરી દીકરો એમ કે હું જાણ કરી દઉં એટલે આ રામ જાગી ગયો કહેવાય, એના હૈયામાં રામ આવ્યો કહેવાય. એવો રામ આપણે જગાડવો. એટલે આદરણીય માનનીય એસપી સાહેબ સતત 24 કલાક જાગ્રત છે. એમનો એટલે એસપી સાહેબ થી લઈ આખા ડીવાયએસપીઓ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ ને બધા પોલીસ પરિવારને, બધા જેટલા સોય આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. આવો અદ્ભુત કાર્યક્રમ કર્યો છે અને સાહેબની આંખમાં એટલો ઉત્સાહ દેખાય છે આજે. હા, સતત આ ખરેખર એટલે સારું કરવામાં મહેનત બહુ કરવી પડે. કોઈ પણ વસ્તુ તમે બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી. હા, એમ કોઈ પણ વસ્તુ સારું કરો એટલે જ તકલીફ બધી થવાની છે ને એમાં એક ઉત્સાહથી આપણે જયારે જોડાઈ ત્યારે સંઘર્ષ કરવો પડે. એટલે બહુ આનંદ. અને ટૂંકમાં મારે મોજ કરાવવાની છે. તમને ટાઈટ જેવું છે, વાંધો નહીં, ઉભા સાંભળો તોય તાકાત તમારા જોશની છે, એટલે તમે થાકશો નહીં એવું લાગે છે. અને અમારા મુરબી પીએસઆઈ છે હવે, અને પાછા 2 વાર અમેરિકા જઈ આવ્યા છે. લોક સાહિત્યનું ગૌરવ છે, પોલીસનું ગૌરવ છે. ભરતદાનભાઈને જોરદાર તાળી આપણે એકવાર વધાવી. કેવું સરસ સંચાલન કર્યું. હા, એટલે મારે 1-2 ગીતો, સપાખરા, છંદો, આપણો ઉત્સાહ અદભુત છે. ખરેખર ધન્ય છે. હા, ધન્ય છે. અને તમે બધા આવ્યા, એટલા બધા સતત આખો કાર્યક્રમ નિહાળ્યો, જોયો ને હજી બધા એટલા ઉત્સાહથી. બધા કઈ આવા સારા કાર્યક્રમમાં આવી શકે એવું હોય નહીં. કઈ ન કરવાના હોય કે કરવાના હોય ન્યા ભાવની પેલા હોય. સંસ્કૃતિનો કાર્યક્રમ આવે, રાષ્ટ્ર હિતનો આવે, રાષ્ટ્ર ભાવનાનો આવે તો તરત કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. અમને ખબર છે તમારે ક્યાં ડોલતામાં મજા આવે છે. હા, પણ ફરીને આપ બધાનું સ્વાગત કરી અને મારે શરૂઆત એવા જોશથી અહીંયા અદ્ભુત મને, અરે યાર એસપી સાહેબ, પ્રાઉડ ઓફ યુ યાર. શું કાર્યક્રમ અદ્ભુત થયો છે જુનાણાની ધરતીમાં. હા, અને પરમાર સાહેબ જે આખો કાર્યક્રમ તૈયાર કર્યો, પરમાર સાહેબ ને વિજયસિંહ પરમાર, એમને અને જેટલા આમાં હોય સારા કરવામાં કીધું એમ ઘણાને જોડાવવું પડે. અને આપણે પોલીસ પરિવારને આજ કહી દઈએ કે અમે બધા યુવાનો તમારી સાથે છીએ. ક્યાંય પણ એવું કઈ થતું હોય છે એટલે અમે પહોંચી જઈશું. અને હકીકત છે, અને આપણે આ ગૌરવ લેવું જોઈએ. બહુ અદભુત છે. થોડું ઘણું આડાવડું ક્યાંક એવું થતું હોય તો બધામાં થતું હોય. આપણે સારું હોય ને એ જ જોવું, સારું ધ્યાનમાં લઈશું ને એટલે બધે સારું જ દેખાશે. એ વાત હકીકત છે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરો એની પહેલા આ બધા વતી મને કહેવાનું મન થાય કે હે પ્રેમની વાતો એ તો આવા પ્રેમીઓ જાણે રાષ્ટ્ર પ્રેમો શાકભાજી લેવા જાય થઈ જાય એ નહીં. पास शायरी में उतरी है, मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम ना निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तारी भली થાય તારી. પણ પ્રેમ મારે સાહિત્યકાર તરીકે આવ્યો એટલે કેવું છે કે સાચો પ્રેમ તમે રાષ્ટ્રને કરશો તો પેલા તો આપણને પ્રેમ કરવા શીખી. જે
17-18 વર્ષ કે 20 વર્ષ 15 વર્ષની ઉંમર થાય સંપૂર્ણ વ્યસનમાં ગરી જાય પછી પ્રેમની વાતો કરે. હવે તું તને પ્રેમ ન કરી કોકને હું પ્રેમ કરવાનું હતું ભલા માણસ. હવે વાતો કરવા આ એ વાત નથી. પણ આપણો ભારત વર્ષ કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા અને નાલંદા એ ભારત વર્ષની ધરતી છે. એટલે આજનો કાર્યક્રમ અદ્ભુત આપણે જે જોયું એ બધાય વતી અને આમાં આજનો આ જુનાણાની ધરતીમાં યુવાધનનો ઉત્સાહ કેવો છે એ મારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવો હોય તો ગાડા હોગળા હટીલા ધોધ ધરતી કિસાન ગાડે જેટલા વાંચક આ બધા ભણેલા છો વાંચી લેજો. જેટલા ઇતિહાસકારો થયા છે દુનિયાના ટોચના એને એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે નાકો બનાવી દેવો હોય નકામો બનાવી દેવો હોય તો ઈ દેશ ઉપર અણુબોમ્બ નાખશો તોય નકામો નહીં બને. યુવા ધન છો એટલે કહું સાંભળજો ને આજે આપણે અત્યારે કરી લેવા જેવું છે સારું રાષ્ટ્ર માટે. આપણી પાસે 15 થી 20 વર્ષ છે. અત્યારે ભારત યુવાન છે. થરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम. जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम. तूफानों से कह दो को औकात में રહે. એવું યુવાધન છે. અને આ સુરવીર કોને કહેવાય? હકીકતમાં હું કાયમ બોલ્યો છું સિંહ હોય ને સિંહ તમે તમારા જાતને હું તમે આપણે જો સિંહ માનતા હોય એમાં દીકરીઓ હોય તો સિંહણ માનતા હોય પોતાને અને સિંહ હોય જ કેમ ને સિંહ માનતા હોય તો સિંહની એન્ટ્રી પાડવાની હોય જ નહીં. હું દેખાડી દઉં નામ નહીં કરી બતાવવું પડે અને કરી બતાવવું પડે એટલે દુનિયા એના ચરણમાં આવીને ઊભી રહી. આ હકીકત વાત છે. હા એટલે હું વાત તમને એ કહું છું કે યુવાધન આજે ખૂબ સાંભળે છે. અમે રાજીપો વ્યક્ત કરી સાહેબ કે આજનું યુવાધન હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યું છે. આ બહુ મોટી વાત છે. અને આ સપાખરા આપણા આ ગીતો છે ને ઓલા રેપર આવે ને રેપ સોંગ બોલિવૂડમાં એ સારી વાત છે. સારા છે એમાં કઈ વાંધો નહીં. પણ એ રેપરના બાપનો બાપ આપણા સપાખરા છે. હા 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 એ તો હમણાં જે ઘોડે સવારો જોયું ને આપણે બધું આ કેટલા બાઇક ઉપર ને બધા આ અઘરી વસ્તુ વાત કરવી બહુ હેરી છે. એક બાપ દીકરો બે ગાયલે જતા હતા કોઈક જગ્યાએ ક્યાંક ગાયલે જતા હતા. એમાં એક સાયકલ નીકળી સાહેબ. સાયકલ આમથી આવી ને આમ ગઈ સ્પીડમાં એક જણો સાયકલ લઈને ગયો પણ પેદલ નતો મારતો. સ્પીડમાં સાયકલ હુવાટી બોલતી ગઈ. પેદલ નતો મારતો. બાપ દીકરો હતા એમાં છોકરાએ એના બાપને કીધું પપ્પા મારે છે ને આવી સાયકલ લેવી છે. કેમ કે જો પેદલ નથી મારતા તો સાયકલ કેવી હુવાટી બોલતી ગઈ. એના પપ્પાએ બહુ સરસ વાત કરી બેટા એ અત્યારે પેદલ નતો મારતો અહીં નીકળ્યો તો પણ પેલા 1 કિલોમીટર થી પેદલ પરસેવે રેબજેબ થઈ ગયો ને એટલે સાયકલે સ્પીડ પકડી છે. એની પેલાની કેવડી મહેનત હશે એ બહુ મોટી વાત છે. હો જેટલા પોલીસ પરિવારે અહીંયા જે કઈ આપણે આ પ્રદર્શન દેખાડ્યું એની ઘણું બધું કીધું એમ કરવું પડે. પહેલેથી ઘણું બધું કરવું પડે તો કાંઈ સારું થાય. એટલે મને કહેવાનું મન થાય અને એમાં ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ
માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ સ્વાભિમાન માટે ભારત વર્ષની આન બાન ને શાન માટે 25 વર્ષ પાણાનો વહિકા કરીને આરાવલીના પહોળામાં હુવે ને એના ગીતો ગવાય, બાકી માઈ કાંગલાના કોઈથી મંદિર નો થાય એની વાતો નો રહી જગતના ચોકમાં. એ કરી બતાવો. હું કઈક શું શરૂઆત પોતેથી કરવાની. આપણે કોઈને એવું કોઈ દી નો વિચારું હું એકલો શું કરું, મારા એકલાથી કાંઈ થાય નહીં, મારી પાસે પૈસા નથી, મારી પાસે ફલાણું નથી. એક છે ને સ્વામી વિવેકાનંદે કીધું કે એક બ્રહ્માંડનું સર્જન કરી શકે ભારતનો એક યુવાન દીકરી અને દીકરો યુવાધન. એટલી એનામાં તાકાત છે, પણ આપણી તાકાતની આપણને ખબર હોય તો એમ. હા, નકરી વાતો કરીએ કાંઈ ન થાય. માવો સોતા સોતા ગલે ઉભા ઉભા દેશ માટે કંઈક કર્યું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા, એમ ન થાય. પણ એના માટે પોલીસ પરિવાર એસપી સાહેબ, હું અહીંથી ગેરંટી સાથે કહું છું કે આપણું મારું યુવાધન આટલું આવ્યું છે ને, ઈ ક્યાંય ડ્રગ્સ કે નશો કરતા હશે તો આપણા સુધી વાત પહોંચાડી દે ને આપણી આરે રહે એનો મને ભરોસો છે. એ વાત હકીકત. હા હા, આપણે આવી રીતે અને બધા કરોડો જયારે જાગે ને ત્યારે કોઈ પણ રાષ્ટ્ર છે મહાન બનતું હોય છે. યુવાધન એ જ રાષ્ટ્રનું સાચું ધન. આ બહુ મોટી વાત છે. હવે કાપો કાપો આવ્યું હોય પોલીસ પરિવારનો પ્રોગ્રામ, તો કે ગઢવી ચોખવટ કરો. એકચ્યુઅલી કાપો કાપો તો કાપવાનું કોને છે? પાકિસ્તાન ને કાપો 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 કાપો, પાકિસ્તાન ને કાપો 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 કાપો, પાકિસ્તાન ને કાપો 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 કાપો, પાકિસ્તાન ને. હવે પાકિસ્તાન ને કાપવા માટે આપણે બંદૂકો લઈને જવાનું નથી, સેના છે આપણે. હા, વાતો કરવી બહુ છે. આપણે આ જે ટ્રેનિંગ ને બધું હોય ને, આજે હમણાં કર્યું બધું, પોલીસ હોય સેના હોય, એને ખબર હોય. આપણે હોળી સડી તફી રહી. હા, એ બહુ. હવે આપણે શું કરવાનું? બધો જ્ઞાતિવાદ ભૂલી એક થઈ અને રાષ્ટ્ર માટે કામ કરવા વળગી જાય એટલે પાકિસ્તાનને કપાઈ જાય, સાઈનને કપાઈ જાય. આ હાવ હકીકત વાત છે. ઈ જયારે આપણી અંદર જાગી જાય, સાચી વસ્તુ જાગી જાય. હું તો એમ કહું કે રામ આવ્યા. આપણે ત્યાં ગામડામાં કહેવાતું કોઈ ફલાણા રામ આવી ગયા, નગર ઓલો માણસ બચી ન શકત. ફલાણી જગ્યાએ આમ થયું. આપણે ઘણીવાર પ્રધાનભાઈ રેલવે સ્ટેશને આપણે જોતા હોઈએ, હળી કાઢીને કોઈ ટ્રેનમાં પડી જાય, કોઈ બુઢું આવી જાય, કોઈ હળી કાઢીને કોઈ પોલીસ બીજું કોઈ બચાવી લે. ખબર? તો આપણે ગામડામાં શું કે ખબર? ઓલા રામ આવી ગયા ને ઓલો રત નહીં. હાથો રામ આવી જાય આપણને ક્યારે કહેવાય કે મારી આજુબાજુમાં કાંઈ ખોટું થતું હોય તો હું સૂપ નહીં બેસું, એને આવી ગયો રામ આવી ગયો કહેવાય. અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ નહીં, ઘરો ઘર ઘટોઘટમાં પ્રતિષ્ઠા થવી જોઈએ આપણે ત્યાં. હા, અને એ પ્રતિષ્ઠા જયારે થઈ જાય ત્યારે રામૈયો રાજી થાય. એટલે અને આપણે શું છે, ઘણી વખત એક દાખલો હું દઉં છું, ગમે ત્યાં ભટકાવું નહીં. ઘણા તમે આગળ બહુ આવો ને તો ટકરાવાનું કરતા હોય, તમે એની હારે રહ્યો. ગમે ત્યાં વળગી ન પડાય. આપણે ભીંડો વડલો બાંધે ને તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધે. એ ધ્યાન રાખજો. કોની હારે મિત્રતા કરવી તો શીખી જ લેજો. માય કાંગલાની પાસે બે હતા નહીં, માવા હારું ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सत कहकर समझावे. હાસું કહી દે કે આ તારાથી થાય, આ નો થાય, તું કરીશો એ બરાબર નથી. તારે મારી આરે રહેવું હોય મને કરું. એવા હોય ક્યાં ના ક્યાં પુગાડી જાય, પછી પાસે હટી જાય. હા, હારા હારા હબકી જાય. અમને ક્યાં ખબર હતી કે એવા ધંધા કરે છે? એ શીખવાડ્યું તું. આ સુધી પુગાડ્યો હોય ત્યાં પછી તું હરકી ગયો. એનું તો બહુ ધ્યાન રાખવું બે મોઢા વાળાઓનું. હા, એની પાસે એમ કોની હારે મિત્રતા કરવી, કોની હારે બેહવું એ હકીકત, એ તો શીખવું જ. કોની હારે ભટકાવવું એ ધ્યાન રાખવું. હું તમને એક દાખલો આપું, ઘણી વાર આપું. આપણે જુનાગઢની આજુબાજુમાં કોઈ ભેંસ મરી જાય તો મીડિયામાં ન આવે. મીડિયાના મિત્રો બધા અહીંયા છે, એમને ખબર પૂછ્યો, મીડિયામાં ન આવે. ભેંસ મરી જાય, હાવજ માર નાખે, શોટ લાગે મરી જાય ગઢીથી, એમાં ન આવે. ભેંસ મરે એમાં થોડું કઈ મીડિયામાં આવે, ન આવે.
પણ 5 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક પ્લેન અરે ભટકાણી. આખા ભારતના મીડિયામાં આવ્યું હતું. બોલો, ભટકાવ ને તો એની હારે ભટકાવ દુનિયાને ખબર પડે મરદનું ફાડ્યું ભટકાણો. શાબાશ. હા 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 હા, हिंदी चैनलों में मैं जोई तो बोलो, देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, ये लो बताओ, इधर से भैंस जा रही है. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है. सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भाद्रवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है. बांधता बांधता काठियावाड़ी हिंदी से, बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खुद ही नाखेगा. મૂળા વાત કરવાનું કારણ એટલું છે કે વાઇબ્રેશનો આપણી અંદર હકીકતમાં હોવા જોઈએ. અને વિવેકનો ભૂલા યુવાન તન કહી દઉં આપ બધાને, વિવેકથી મોટો કોઈ કાંટો નથી. એમાં હું આવું તમે આવો, ગમે એવડો માણસ. વિવેક એટલે શું એનો મારે હાથેની આપણી ભાષામાં જો સમજાવવું હોય તો આપણી ગાડીમાં સ્પીડ લખી હોય કે 200 અથવા 220 ની સ્પીડ નો કાંટો હોય, આપણે જોયું છે. વિવેક એટલે શું એ ટૂંકમાં મારે કેવું, 220 એની લેબોરેટરી માંથી પાસ થઈ ગઈ છે, 220 હાકો તો હાલે પણ ન હકાય, આને વિવેક કહેવાય. આ સીધી વાત જો સમજવી હોય તો. હવે બીજી વાત, એક જણા નવી ગાડી છોડાવી, તેના પપ્પાને કીધું કે હું જરીક આપણા ગામડે માતાજી જઈ આવું, મને આશીર્વાદ આપજો. નવી ગાડી છોડાવી છે તો આશીર્વાદ આપજો. હું એમ કેમ જઈને હોય આવું. એના પપ્પાએ આશીર્વાદ દઈને કીધું, મારા આશીર્વાદની સ્પીડ 110 સુધી હશે. ઈથી આગળ વધ્યો વધારે તો આશીર્વાદ વાહે રહી જાય, પછી કહેતો નહીં. આને વિવેક કહેવાય. વિવેક થી મોટું દુનિયામાં મિત્રો કાંઈ નથી. આપણને ગમે એટલી ભાષા આવડતી હોય, ગમે એટલું આવડતું હોય, પણ વિવેકની જો ખબર ન હોય, હું કોણ છું એ જો ખબર ન હોય, મારા દેશનું યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ મારવા જાય, એની પેલા યાદ આવવું જોઈએ કે મારું મોહાળ કોણ, મારો બાપ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય એટલી ખબર પડી જાય તો ઘણું બધું હમુનમું થઈ જાય. એટલા માટે આપણા વીરરસના ગીતો લોક સાહિત્ય જીવનમાં બહુ કામ કરે છે. હું તમને કહેતો તો કે દુનિયાના ઇતિહાસકારોએ એમ સાહેબ લખ્યું છે કે કોઈ યુવા ધનને તમારે નકામું બનાવી દેવું હોય તો એના યુવા ધનમાં એક વ્યસન નાખી દો અને એક યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો. એ ન ભૂલતા એટલા માટે આ કથાઓના વાર્તાઓ થાય છે. આજે યુવા ધન જાગ્યું છે, ખૂબ આજે વાર્તાઓ સાંભળે. કેટલા મારા પ્રોગ્રામમાં એવા યુવા ધન આવેલા છે, આજથી હું માવો નહીં ખાઉં, આજથી આ નહીં કરું, રોતા રોતા આવે. સાહેબ ત્યાં આપણને એમ થાય કે હજી છે, રાહ બતાવવા વાળું જોઈએ એમ. અને હું કોઈ સારું લગાડવા માટે નહીં, પણ સારું હોય નો કે તો બરાબર નો કહેવાય. અમારા કાક બાપુએ કીધું, બિના ગુણ કિયો ગાન કાદ કાકો પાપ કહે. જેનામાં સારું કરતા હશે ને તમે વખાણ નહીં કરતા હોય વખાણ કરશો તમને પાપ લાગશે, પણ ગુણ કોણ કિયો ગાન વહી બળ પાપ હે. સારું કરતા હશો અને તમે કલાકારો સાહિત્યકારો નહીં બિરદાવશો નહીં તો તમને પાપ લાગશે. એટલે મેં એસપી સાહેબના ક્યારેક ખરી ઉતારે વિડીયો જોયા આપણા. એ એટલું બધું કામ ખાલી પોલીસનું કામ તો કરે જ છે, પણ યુવાનમાં જાગૃતતા લાવવી, વ્યસનથી દૂર રહેવું, વ્યસનમાં ગરી ગયા હોય તો કેમ કાઢવા, એવા કાર્યક્રમો કરે છે. સાહેબને જોરદાર તાળીઓથી એકવાર પોલીસ પરિવાર આખાને એમને વધાવવા જોઈએ. આપણે કરી બતાવવું બહુ અઘરું છે, વાતો કરવી બહુ હેરી છે. ગમે ત્યાં બેઠા બેઠા આ બધા તમને ખબર ન હોય. ઘણા તો એવા હોય, ગાડી છોડાવે તો કોઈ કે ઓલે ગાડી છોડાવી 4 વ્હીલ કે છોડાવી તો હા હપ્તે લીધી છે. બોલો હા લડી જ લેવું ને હું. એટલે તમે એમ કે ને એ ખબર નથી, એ કે ભટકાય હું હાવ ભટકાઈ ગયો એનું શું એમ. 3 વસ્તુ છે ને એને પોતાના માલિકને પેલા મારે. 3 વસ્તુ જ્યાં લખવું એને લખી લેજો. એક ઈર્ષા, એક ક્રોધ ને એક અગ્નિ. એ પોતાનો પ્રગટાવવા વાળો હોય ને એને પેલા હળગાવે, સામે વાળાને પછી નુકસાન કરે. એટલે મને આ કહેવાનું મન થાય, પંજા નાખતો ગાવીએ સિંહ લાલા મતો કાવ કાવ ખોટી છે, દ્વારકા વાળો હાચો છે.
આ બધાને ખબર હશે સાહેબ કે અમને કલાકારો સાહિત્યકારો જેને હજારો લાખો માણસો સાંભળતા એની જવાબદારી બહુ મોટી છે. હું તો જાહેરમાં બોલ્યો છું. આ પોલીસ પરિવારનો પ્રોગ્રામ છે એટલું નહીં, આપ સાક્ષો મારા જોયા હશે વિડિયાને. અભિમાનની વાત નથી, અવળી નોંધની આ ઘરનો ડાયરો છે. વરદાનભાઈ મેં કેટલી વાર કીધું અને પોલીસના મિત્રોને હું આમ રમૂજમાં આનંદમાં ઘણી વાર કહું કે માતાજીની દયાથી કોઈથી ઘટના બને જ નહીં, પણ મારું મોટું ગંધાતું હોય અથવા તો મારી ગાડીમાં નીકળે તેથી બંદૂકે દઈ દેજો આ જાહેરમાં આ વિડીયો. હા, કારણ કે એક આપણે નશો ભગતસિંહનો નશો છે, શિવાજીનો છે, દેવાજ બોદરનો છે, મહારાણા પ્રતાપનો નશો છે, પછી બીજા નશાની ક્યાં જરૂર છે? જે જીવન મળ્યું છે અત્યારે આપણે 100 વર્ષ નથી જેવાના યુવાનો. આપણે અત્યારે ગોટો વળી જાય ક્યારે કાંઈ નક્કી નથી. આપણા બાપ દાદાએ જે ધરોહર મને તમને હોપી છે, વર્લ્ડમાં દુનિયાની માલિકો આપણી સનાતન સભ્યતા છે, એવી 43 સભ્યતાઓ હતી. એ કાળના જડબામાં 42 સભ્યતાઓ હોરાઈ ગઈ છે. ભારત વર્ષની સનાતન સભ્યતા હળીખમ ઊભી છે, એની ધરોહર સાચવવાની જવાબદારી આપણી છે. હાવ થોડાકમાં પૂરું કરી નાખવાનું અને સાચવવા જેવી યુવાની જ છે. વૃદ્ધ બાળક હોય ને એને પરિવાર હાચવે, વૃદ્ધ થયા પછી હારા હોય તો છોકરા હાચવે, નહીતર વૃદ્ધાશ્રમ વાળા હાચવે. હાચવવા જેવી જુવાની છે. હીરે જોબનિયાને આંખના ઉલાળામાં રાખો, જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયાને પાઘડીના મારે ટૂંકમાં ઘણું કેવું છે એટલા માટે, અને આપ બધા યુવાધન માટે હું અહીં જુનાણો આપણું છે એટલે મારું કહેવાય. એટલે સાહેબને કહું, આપને બધાને કહું, કોક દી કેવો જાહેર પ્રોગ્રામ આખા જુનાગઢમાંથી હશે તો એમને મેં કરીશ. આપણને 2-4 કલાક સારી વાતો તમને સંભળાવી છું. આજે જે સમયમાં આપણે સમયથી મોટું કાંઈ નથી, સમય ટાણું હાંચવી લેવાનું. એક ઠેકાણું સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે. હું અત્યારે અહીં ગાઉં છું, આપ સાંભળો છો, મજા આવે છે. કાલ બપોરે 1:30 વાગે એકલો આવીને સપાખરા બોલું તો લે ગઢવીની કે કાલ તો કાંઈ નતું બિચારાને, આજ નો થઈ ગયું. આના સપાખરા બોલતો ને અહીંયા ટાણું હાચવી લેવું, ટાણું જ મળ્યું છે. આપણા મા બાપે ભણવા મોકલ્યા છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, માફ કરજો વધારે થાય તો, અને નકર મને કઈ વાંધો નથી, પણ મને જે છે હું કાયમ કહું છું કે જુનાગઢ હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે સુરત હોય, બરોડા હોય, ભુજ હોય કે ભાવનગર હોય, અમદાવાદ, રાજકોટ, રાતે 2:30 વાગે 2 વાગે 1:30 વાગે અમે હોટલે ઉભા રહી પ્રોગ્રામ પૂરો કરીને આવી. એટલે યુવાનો 18 વર્ષની દીકરીઓ દીકરાઓ, 22 વર્ષની 20 વર્ષની દીકરીઓ દીકરાઓ ભણવા મોકલ્યા હોસ્ટેલમાં. એ 2 વાગે કાફેમાં બેઠા હોય, અમે પૂછી શું કરો છો તો કે નાઇટ આઉટ. તમારી જિંદગી જ આઉટ છે, હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત કરો છો? આ ભારતની પરંપરા નથી. ખાવું પીવું મોજ કરવી, જિંદગી હાન થાય પૂરી અહીંયા જિંદગી પૂરી કરી નાખવાની. અરે સાહેબ, ચારે બાજુથી મોત 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 થતું હોય. સમગ્ર ભારત વર્ષના રાષ્ટ્ર ઉપર એક વખત હતો જ્યારે સીમાડા દુશ્મન હાચવે અને ચારે બાજુથી ઘોડાની ઘમસાણી બોલતી હોય, મારો મારો થતું હોય, ત્યારે આ દેશનું યુવાધન દીકરીઓ અને દીકરાઓ કમર કસી હાથમાં હથિયારો લઈ અને લોહીના ભભૂકા છૂટતા હોય ત્યાં સુધી અડીખમ ઊભીને એમ કહેતા હતા, મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભારતની આન બાનને સામને હાથ આવવા દે તો ભારત વર્ષની ધરતીના સંતાનો કહેવાય. ઈ આપણી ધરતી છે, ઈ હાથવી લેજો. બહુ આજુબાજુ વાળા તમારી પાસે કાંઈક હશે, ડિગ્રી હશે, તમે કમાણા હશો, સારું નામ હશે, ત્યાં સુધી તમારી પાસે બેહવાના છે. બાકી દુનિયા છે ને બહુ જુદી વસ્તુની છે, સમજવામાં અઘરી પડે એવી છે. પ્રેમ શુદ્ધ છે, પ્રેમ કરજો, બહુ સારી વાત છે. પ્રેમના કોઈ મૂલ્ય ન હોય, પણ ઘણી વખત કહેતા પહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો. હવે હું શું કરું, મારે ભણવામાં ક્યાંય મારો જીવ લાગતો નથી, મને પ્રેમ થઈ ગયો, હું શું કરું, બોર્ડમાં આંગળી નાખ. એટલે એટલું જ થાય. હવે મારે મુદ્દો કેવો એ કેજો. પ્રેમ માટે પ્રેમ બહુ સારી વાત છે, શુદ્ધ વસ્તુ જો સાચો પ્રેમ હોય તો. પણ સાંભળજો, કોઈ એમ કહેતું હોય કે મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો, તો કોઈ દી તમને એમ થયું, કોઈ બેન દીકરી, આપણે તો બોલી ને, કોઈ બેન દીકરીને એક આંખામાં ઉલળતી હોય, એક બાજુ બિચારીને મોઢામાં ખાડા ખાડા હોય, કાં મોઢું વાંકું હોય, હાલી હગવાન ત્રેવડ નો થયું, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. પહેલી નજરે થઈ જતો હોય ને એ જ પ્રેમ હોય જો તો ગમે ત્યાં થવો જોઈએ ને. પહેલી નજરનો યુવાનો કોઈ પ્રેમ હોય તો જનેતા જ્યારે બાળકને દીકરાને જન્મ આપે અને જન્મતા વે મળમૂત્ર વાળા ભરેલા બાળકને માં બક્યું ભરે ને, આને પહેલી નજરનો પ્રેમ માં અને દીકરાનો પ્રેમ છે. બરાબર, પ્રેમ માટે બીજી વાત નથી, શુદ્ધ પ્રેમ હોવો જ જોઈએ.
પણ ખોટી રીતે આપણું કારકિર્દી પૂરી થઈ જાય ને હવે મારે શું કરવું યુવાધન બહુ એટલે મારે થોડુંક આ કહેવાનું મન થયું. પણ હાસો પ્રેમ હોય તો મેં જે ગીતની કડી આપણને કીધી પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય ગીત હૈયા એક યુવાનો માટે ને એક દીકરી માટે. હાસા રામ જાયગા કોને કહેવાય? 22 તારીખે આપણે પ્રતિષ્ઠા કરી, બહુ સારી વાત, બહુ રાજીપો છે, એનું કોઈ વર્ણન નથી થઈ શકે એમ. પણ ઈ રામ આપણે ગામો ગામ જાગે. હું તો ગઈકાલે મેં પ્રોગ્રામમાં કીધું તો અમદાવાદને આજે કહું છું કે હાચા રામ જાગી જાય. આપણે મંદિરમાં, આપણા ગામડાઓમાં જ્યાં મંદિર હોય ત્યાં હાચા રામ જાગે. હાચો રામ જાગ્યો ત્યારે જ કહેવાય. કોઈ દિવસ મારા મોઢેથી પિસ્કારી પાનની માવારી ન મારી શકું, કારણ કે મારા રામની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. એટલે આ કણે કણમાં રામ છે, બજારમાં ક્યાંય ન કરી શકું. હાચા રામ ત્યારે જ કહેવાય કે જ્ઞાતિવાદનો કોઈ મેસેજ આવે ગ્રુપમાં કે કોઈ જગ્યાએ સીધો એને ડિરેક્ટ મારીને બ્લોક મારો તો માનો હાચો રામ જાગી ગયો, પ્રતિષ્ઠા થઈ ગઈ છે, એ રામરાજ છે. હા, આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. એ ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી હતી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. અબ્દુલ હમીદ કોકની વાંચો તો ખબર પડે. આ દુલોમાન બીજે સમય નો બગાડતા. આ પબજી વખતે તો મેં બહુ કીધું અને બધા એવું ન હોય, પણ આ તો કેવું મારી તમે મને પ્રેમ કરો છો ને ચાહો છો એટલે હું આ વાત અને માને છે બહુ મારું. બાપો બાપો આ તો જુનાણું છે. આપણે તો આપ સિંહની ધરતી છે, આવજની ધરતી છે. તમે જો આપણે ગૌરવ લઈ શકીએ. કોઈ પણ આવ્યું હોય બહારથી સિંહ જોવા માટે આવ્યું હોય કોઈ, અને આપણે અહીંયા ભવનાથ બાજુ આટો મારે ગીરમાં અને ડાલામાં તો ધીરો 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 આડો ઉતરે, ત્યારે ઉતરી બાજુ ક્યારે કેમ ઉપાડવું એ એકચ્યુઅલી નક્કી નથી. હા, ઘડીક મણિયારો, ઘડીક સપાકરા. અમારી ટીમે જો અદ્ભુત હાવ તૈયાર થઈને આમ જોરદાર તાળીથી વધાવી દઈએ એકવાર આખી ટીમને બધા. અને તમે કાંઈ અમે બધા એવું ભણશી હાવ આ તો થોડું થોડું સાહેબ ભણેલા. હું તો હાવ મારું લીલા પાણી ને તો હજી નિહાળ નથી નિહાળ. એટલે ભણજો બહુ, પણ એવું કદાચ ઓછું હોય તો એવું ન માનું હું કઈ ન કરી શકું. કે અંદરનો રામ જ્યારે જાગી જાય ને ત્યારે દુનિયા તમને ભણેલી લાગે, તમે ભણેલા લાગો. એ હાવ હકીકત. એટલે એક કહેવાનો અર્થ મારો એ છે કે હાવ જ તમે હાલ્યા જતા હો અને ગાડી લઈને આપણે હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે મસુંદરીને કાંઠે, ઘીંગડાને કાંઠે ધીરો ધીરો આડો ઉતરે, પંજા નાખતો ગાવીયો સિંહ દાદા મતો બાળ ઝાડ દાદાઓ હાથીઓ આપણે જોઈ લઈ. હાવજને ખોટી એન્ટ્રી પાડવી જ ન પડે. સમાજમાં ખોટા સ્ટન્ટ ને ન કરવા. આમ ઘણી જગ્યાએ આપણે એમ થાય થાર હાથમાં આવી જાય આમ ઉલાળી રોડમાંથી આમ કરીને આમ બહુ ખોટા સ્ટન્ટ કરે ને કોને કરો આપણે ખબર? જંગલમાં આપણે કદાચ ખબર હોય, જંગલ આપણે કદાચ બાજુમાં શેઢાડીને શેઢાડી શું કરે ખબર? એટલે ચોકમાં, બજારમાં, કોલેજમાં બહુ ફૂ કરતો હોય માનું. પણ ઓલો તો કરમદીના ઢુવા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય એટલું થાય અહીંયા બેઠો. ચશ્માના નંબર વયા જાય. હાવજા ડાણસી હાગજ્યા હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા. એને કોઈ અને ઈ જોઈ જાય, કોઈ આડી આડો ઉતરે ને બહારથી કોઈ આવ્યા હોય જોઈ જાય, ઘરે વયા જાય પાછા એના શહેરમાં. અને પછી 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 20 વર્ષ પાછા ગીરમાં આવે અને બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય, બધાય ઠેકાણા યાદ ન હોય.
પણ મિત્રો ઈ ઠેકાણું આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ આ નક્કી કરજો, અહીંયા જેટલા એ પરફોર્મન્સ જે કર્યું છે દીકરીઓ દીકરાઓએ એની પાછળ એની કલાકોની દિવસોની મહિનાઓની મહેનત હશે હો. આ નશો આપણને લાગી જાય ને એટલે પછી ભારતની નકશો કઈક બીજો હોય છે. આ વાત હાવ હકીકત છે હો, બહુ સાચી વાત છે. અને જાત કમાણીની જ આ વાત આવી. બાપના પૈસે જે ખાવ મોજ કરતા હોય ઘણા ને હું કઈક તું કઈ સો જ નહીં એને કહી દેવાનું, તું નકરું વળ જ ખાશો, તને બીજી કાંઈ ખબર નથી. હા, તારો બાપ મોટો હોય એટલે તને એમ કે હું જેમ કરું એમ હાલે એમ. કોઈ નાનામાં નાનો માણસ એને કોઈ વિચારવાનું નથી હું કાંઈ નથી, હું નાનો નથી. ધારો એ કરી શકો. અંદરની જે તાકાત પડી છે, અખિલ બ્રહ્માંડના માલિકે જે તાકાત આપી છે એની સામે કોઈ જીતતું નથી. સત્ય હોવું જોઈએ, વાત એ એટલી હકીકત છે. એટલે બે વાત મને અહીંથી આમ ધક્કા મારે છે એટલે કહી દઉં યુવાનો માટે. જોઈજો આ ભારત વર્ષની ધરતીમાં જે ઘટનાઓ બની છે ને વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલી વિશ્વમાં ક્યાંય નથી બની. હું તમને તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962. બે પ્રસંગ ખાલી, એક જુવાનોનો એક દીકરીનો, બે પ્રસંગ મારે કેવા છે ને એક પછી ઓખો થોડોક લઈ આવું મને આમ તમારો. 17 નવેમ્બર 1962 સાયનાએ ઓશિંતાનો એટેક કર્યો, હુમલો કર્યો ભારત માથે. અને ભારત વર્ષની ધરતીને ચારે બાજુથી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા માંડ્યું ચાઇના. એની પાસે આધુનિક હથિયારો વધારે હતા આપણા કરતા. આપણી સેના પાકિસ્તાન બોર્ડર ઉપરથી વધારે જો એમાં વધારે સારું રાખ્યું હતું હથિયારો બધું. ચાઇના અને આપણને એમ હતું કે હિન્દીસીની ભાઈ ઈ કઈ નહીં કરે એવું હતું. અને ઓશિંતાનો એને હુમલો કર્યો. આખી વાત નથી કરતો. એમાં અરુણાચલ પર્વતની માથે આપણી સેનાની જે ટુકડી હતી, તાકાત કોને કહેવાય, અંદરની તાકાત જોઈજો. અને ઈ ટુકડીને કંટ્રોલ રૂમમાં કહેવામાં આવ્યું તમારી ટુકડી લઈને જલ્દી નીચે આવી જાઓ. અને ચાઇનાએ ઓશિંતાનો હુમલો કર્યો, તમે બધા શહીદ થઈ જશો, આપણી જીત નહીં થાય. અરુણાચલનો એક ટુકડો એ ભલે લઈ જાય, નીચે આગળ જોઈ લઈશું, પણ અત્યારે તમે નીચે વયા આવો. હવે ઉપરથી હુકમ થયો છે એટલે વયા આવ્યા, એમાં કોઈ ઓલી વાત નથી. બધી સેના આપણી ધીરે 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 નીચે ઉતરી. ઈ પહાડો, અરુણાચલ પર્વતના ઈ કોતરો, ઈ પહાડો, ઈ પથ્થરો, ઈ ઝાડવાઓ ઈ નીચે ઉતરી ગયા. નીચે ઉતરતા ઉતરતા અંધારું જામવા માંડ્યું. દિયાજમાં અંધારું થયું. એમાં 3 યુવાનોની અંદર રામ જાગ્યા ભાઈ. આ રામ જાગ્યા કોને કહેવાય એટલા માટે કહું છું. કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા હુતા આપે. એ અંદરના રામ જાગ્યા 3 યુવાનોને હો સાહેબ. એને એના મગજ ફેર્યા. આ ઝુકેગા નહીં સાલા, ઈ હમણાં આવ્યું ઓલું તો તેદી કરી બતાવ્યું હતું 17 નવેમ્બર 1962 એને કરી બતાવ્યું હતું. ઈ ધીરે દઈને સેનાની ટુકડીમાંથી ખબર ન પડે એમ નીકળી ગયા. 3 યુવાનો નીકળી ગયા. હું તમને હમણાં નામ સાથે કહું. મારે બે પ્રસંગને ઓખો કહીને પછી આપણે સમયના ઓલામાં ઓલું કરશું આપણે પૂરું. અને હું તમને તમારો પ્રેમ છે ને તમારો હક છે, હું જુનાગઢનો છું. બધા જયારે નક્કી કરશો ત્યારે આપણે મોજ કરશું પાછા. હા, આપણું જુનાણું છે યાર. આ હાવજની ધરતી છે, આ ગરવા ગિરનારની ગીરની ધરતી. એક બાજુ સોમેશ્વર દાદો, એક બાજુ દ્વારકા વાળો. આપણને કેવું ધન મળ્યું છે. આ ધનનો આપણને નશો હોવો જોઈએ. ટૂંકમાં વાત કરું, 3 યુવાનો નીકળી ગયા ટુકડીમાંથી સેનાની. અને ઝાડવામાં કોતરોમાં હતાતા જે બંકરો છોડ્યા હતા ઉપર ત્યાં ગયા. સેનાના વડા હતા, એને નક્કી કરી દીધું, કંટ્રોલ રૂમમાંથી ઉપર કહી દીધું કે આપણા 3 યુવાનો ઓશિંતાનો સાયનાએ હુમલો કર્યો તો બી ગયા અને સેનામાંથી નીકળી ગયા છે, ભાગી ગયા છે. એને ડિસમિસ કરી નાખો અને ભાગેડું જાહેર કરજો. ઈ જે કરવાનું હતું એ થઈ ગયું. એને એમ કે આ બી ગયા કે ઓશિંતાનો હુમલો કર્યો ને સેનાની ટુકડી છોડી દીધી 3 યુવાનોએ. અને ઓલા ક્યાં પૂગ્યા? બંકરો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, કાલ્પનિક કહાની નથી હો. બંકરો ખાલી હતા, ત્યાં પૂગ્યા. ઘોર અંધારું. 2000 જેટલી સાયનાની ટુકડી આવીને બંકરો ઘેરી લેવા માટે ફાયરિંગ કરતી હતી. ત્યાં પૂગી મશીન ગનની ધડેનાથી બોલાવી ભાઈ. 3 નામ આપું. એકનું નામ ત્રિલોક નેગી, એકનું નામ ગોપાલ ગોસાઈ, એકનું નામ યશવંતસિંહ રાવત. ઓશિંતાનો હુમલો થયો. 20 વર્ષના યુવાનો હતા. આ કઈ મોઢામાં ચોખ્ખું બહાર કાઢે, હમું નમું કરે, પાછું નાખે, પછી ખંભે હથિયાર લઈએ એવા ન હોય. કઈ બાપા મને પાણી પીવા દે એવા થોડા હોય સેનામાં, એવા થોડા હોય. તરવરિયા યુવાનો હતા. થારકાંત ભુજ, થારકાંત અંગ ઉર રામ રામ ઉલટે ઉમંગ. હા,
એને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ ટુકડાનો ઘા સહ્યો ન જાય સિંહની જા. એને ઈ યાદ આવ્યું છે દાદ બાપુની કવિતા કે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા કરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય ઈ સિંહની જા. ઈ પૂગી ગયા, ફાયરિંગ કર્યું. ટૂંકમાં વાત કરતો, ત્રિલોક નેગીન ગોપાલ ગોસાઈ શહીદ થઈ ગયા. ઈ જ ઘડીએ ગોળીઓ લાગી. બચ્ચો એકલો, જસવંતસિંહ રાવત રાઇફલમેન, 20 વર્ષનો તરવરિયો યુવાન, 21 વર્ષનો, અને ગાંડો થયો ભાઈઓ. આવ્યો રામ, પ્રતિષ્ઠા થઈ રામની હયામાં. અહીંયા રામ આવ્યો કહેવાય. અને ઈ જે બંકરો હતા ની ખાઈ ગાળેલી હોય બોર્ડર ઉપર, ખેતરવા લાંબી, વળી એક બંકર આવે, વળી ખાઈ હોય. ઈ ખાઈ માંથી મશીન ગનની ધનાટી બોલાવે, ચાઇનાના 5-7 સૈનિકો મરી જાય. એટલે વાંકો આમ એક ખેતરમાં સેટો વયો જાય, ન્યા સીસુડી વગાડે. રાઇફલમેન હતો, સીસુડી વગાડે તો ચાઇના વાળા ધધ ઈ બાજુ ફાયરિંગ કરે તો વાંકો એથી આગળ વયો જાય ખાઈમાં. ન્યા બંકરે જઈને ન્યાની ધનાટી 5-7 ને ઉલાળે, ન્યા સીસુડી વગાડે. ચાઇના વાળાને એમ થઈ ગયું કે ઘણી બધી સેના છુપાયેલી, હતો એકલો. ઘણી વાર આપણને એમ થાય કે એકલો શું કરું, એટલે આને યાદ કરી લેજો. હા, 17 નવેમ્બર 1962 આ જસવંતસિંહ રાવતને યાદ કરી લેજો. બહાબહાટી મારે ટૂંકમાં તમને કેવું છે મિત્રો, કેટલો લેડ્યો છે. 5 મિનિટ, 10 મિનિટ, 1 કલાક નહીં, 10 મિનિટ નહીં, 1 કલાક નહીં, 2 કલાક નહીં, 1 દી નહીં, 1 રાત નહીં, 2 દી નહીં, 2 રાત નહીં, 3 દિન 3 રાત 72 કલાક લડીને 1300 સાઈનાઓના ગોટા વાળી દીધા હતા. બલાવા ચીનાઓના 72 કલાક લડ્યો, રાત ને દિવસ. અરુણાચલની જેને કહેવાય બંકરોની માલિકો કોણ કે થોડું હવે પેપાસને મારી નાખું તો એક્ચ્યુઅલી મારા છોકરા ભણીને નોકરીએ ચડી જાય એવું હતું. મારા કરોડો હિન્દુસ્તાનીઓ મારી રાહ જોઈને બેઠા છે. જસવંતસિંહ રાવત તારી જનેતાને ધની છે, બોર્ડર માંથી એકલો લડે છે, એના માટે લડતો હતો, આ ભારત વર્ષ માટે લડતો હતો. અને મિત્રો, 2 દીકરીઓ શેલા અને નૂરા નામની આખી કહાની જબરી છે. એની એને મદદ કરતી હતી. ઓલા ચાઇનાના સૈનિકો મરી જાય, એને હથિયારો લઈ આવીને આને આપી દે. જાડવાડો હતા, બંકરોમાં હતા, ખાઈમાં હતા, ફાયરિંગ કરે. ગોરીલા યુદ્ધ જે કહેવાય, શિવાજી મહારાજ જે કરતા હતા એ રીતે. અને 3 દિવસ ને 3 રાતમાં એ 72 કલાકમાં 1300 ને મારી નાખ્યા. એકલાએ મગજમાં જેને કહેવાય નો બેહે એવી આ વાત. અને પછી ઓલી દીકરીઓના બાપને ચાઇનાની સેનાએ પકડ્યો. ટૂંકમાં વાત કરજો, પછી એને માર્યો ને એને કીધું કેટલી સેના તમારી છે અમને સાચી વાત કરો. પછી ઓલાએ કીધું કે એકલો લડે છે 3 દિવસ 3 રાત થી. શું વાત છે? હા. પછી ચારે બાજુથી પછી તો ખબર પડી ગઈ કે એકલો છે તો શું કરવાનું. અને ચારે બાજુથી એને ભેટો કર્યો, આંતર્યો, અને પછી ફાયરિંગ કર્યું, ગોળીઓ લાગી, પકડ્યો, માથું કાપી અને લઈ ગયા ચાઇના વાળા. અને ઈ જસવંતસિંહ રાવતનું પંચધાતુનું સાયનાના વડા એકના કહેવાથી, પોલીસ વડા સેનાના વડાના કહેવાથી એનું પંચધાતુનું એવું ને એવું ઈ જ અણહારનું મસ્તક બનાવ્યું પંચધાતુ. અને પછી આપણી સેનાના વડાને મોકલીને એને કીધું કે આ તમારી સેનાનો યુવાન 3 દી 3 રાત 72 કલાક અમારી સેના સામો લડ્યો, એકલાએ 1300 ને માર્યા છે. આનું મંદિર બનાવીને પૂજા કરજો. આવું સોરી અમે ક્યાંય જોયું નથી. સાયનાના વડાએ આવું કીધું. આ ઓથેન્ટિક વાત તમારા સામે કરી રહ્યો. આજ પણ અરુણાચલ પર્વતમાં જાવ તો એ ટુકડો જોઈ લેજો. એ ધરતીનો આપણી પાસે નો એકલો યુવાન હતો 20 વર્ષનો. તમે ધારો તો એક જસવંતસિંહ રાવત છો, પણ અંદરનું શૌર્ય જ્યારે જાગી જાય, અંદરની જેને કહેવાય ફાતિગળ વીરતા જાગી જાય, ત્યારે આપણે એકલા છીએ એવું કોઈ દી નથી. સંઘર્ષો યુદ્ધ એટલે તલવાર લઈ હથિયારી તો એવો વખત આવે ત્યારે લડવું જુદી વસ્તુ, પણ આંતરિક યુદ્ધો ઘણા લડવા પડે. કુટુંબના, પરિવારના, નાતના, જાતના ઘણા ઘા સહન કરીને આર પાર જાય ને જ્યારે, ત્યારે યુદ્ધ જીતી શકે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ ભારત વર્ષની ધરા છે. અને એવી જ વાત એક બીજી કરું એની પહેલા મને ગમતું આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો
જે તમે જે વ્યવસાય માટે જે નોકરી કરવા માંગતા હો ત્યાં જે કરતા હોય એમાં ભગવતી માં જોગમાયા ઓખાવાળી મોગલ તમને ભીરે રહે એટલા માટે ભાગ્યશાળી ચારણનો ભીમરાળા દેહ દેહુર જાગણિયાનો ટોડરિયો દેહ અવતારી સંગી જામો લાય મારા દ્વારકાના દેવનો ભાલ અને એવી ટૂંક સમયમાં મારે બધું અહીં રજૂઆત કરવી છે એટલા માટે હવેની કડી મને એટલા માટે ગમે છે ઓખાની ધરતીના મળતા મર્દ બારવટિયા મૂળું માણેક અને જોધો માણેક મૂળું માણેક ને હિંમત કોને કહેવાય અમરેલીની કોર્ટમાં જેથી ઉભો રાખવામાં આવ્યો અને અંગ્રેજ ચોપાવાળો આવેલો ખાસ બહુ મોટો સાહેબ અંગ્રેજ ઇંગ્લેન્ડ થી આવેલો અને એના માનમાં કીધું કે એને ગાને એકવાર તું સલામ કરી દે સેલ્યુટ કરી દે અંગ્રેજને તારા મૂળું માણેક બધાય ગુના માફ તને છોડી દેવામાં આવશે નહીતર બરોડા જઈને તને ફાંસીએ લટકાવી દેવામાં આવશે પણ તારું દ્વારકા તને મળી જાય તને હાવ ગુના માફ બધા છોડી દેવામાં આવશે મૂળું માણેક બસ આ અંગ્રેજ ચોપાવાળાને એકવાર આટલું જ કરવાનું તારે તેથી અમરેલી કોર્ટમાં મૂળું માણેકે કીધું કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો દવા મને દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા છે એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો તોય ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે ભલા માણસ તારે જ્યાં ખીલા મારવા ત્યાં મારી દે એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ની જ્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ છે એના માટે મારે એક કડીમાં કેવું હોય તો मेरे भारत का बच्चा बच्चा મારો બાપુયો રામ રામ શું કામે કરો કાલે કોઈ આપણે પૂછે તમે રામ 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 કરો રામ એટલે આજે દુનિયા મંગળ સુધી પહોંચી છે એમ કે ઘણા આ યુગમાં 21મી સદીમાં મંગળમાં દુનિયા વિજ્ઞાન જીવન ગોતી રહ્યું છે ગોતી ઉગી ગયું છે અને તમે રામ રામ કરો છો એને અમે એટલું જ કહીએ છીએ આજે આપણે મંગળમાં જીવન ગોતી છે મારા રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું તો એટલે અમે એને ગોતી છીએ નામ લઈએ છીએ રામ 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 એટલા માટે કોઈ જ્ઞાતિ જાતિ નહીં રામ જેને ભજે એનો રામ હોય રામને જે ભજે એનો રામ હોય એનો ભગવાન રાઘવેન્દ્ર સરકાર હોય ઈ પ્રભુ રામ હોય અને એટલા માટે
हजी अगला मेरे भारत का बच्चा बच्चा आपको सनातन धर्माना हरा कांसा भारतમાં નો હવે ભગવો રહે આપણી પાસે સમયની પાબંદી છે એટલે છેલ્લે 2-4 મિનિટ માટે મારે અહીંયાથી આપણે આનંદ કરાવવો હોય તો કુંવર અંજલીનો ગોપીઓ ને એને રોળ્યું રાવણનું રા એમ અમરેલી ઉપર હાથ ધાનારી રામો તો ખમા મારો બાપલિયો દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે જગતને શું ખબર હોય કે અમારી તો આ જાહો જલાલી છે એટલે ડૂબી ગયા હોય ભલે નદીઓ અંતરમાં દીર ઉભરાય આજ ધીરા ધીરા મુકા તારા વાગે છે તેરવા ખાંડા તોડિયા બાજરા વાળા હાથો લેતી બાજુ દીધા અડધી મિનિટમાં પૂરું કરવાનું છે આપણે સમયને પણ માન આપવું જોઈએ એટલા માટે સમાકરામાં મિત્રોનો ભાવ હતો પણ હવે આપણે સમય નથી એટલે દીવડા આપણે લાઈટ બધા લાઈટો કરીએ એટલે આપણો ઉજવાઈ જાય અને ત્યાંથી આપણે પૂરું કરશું આ સમાકરેથી એટલા માટે મોબાઈલની લાઈટો કરીએ આપણે બધા એક વાતાવરણ આપણું થઈ જાય